કેશોદ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ફિલ્મી ઢબે ઝડપી લેતી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે સફેદ કલરની ઇનોવા 4 વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર JJ11BR9873 મારફતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરે છે। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK પટેલ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જસવંતસિંહ રાયજાદા, પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેશસિંહ ચુડાસમા, પૃથ્વીરાજભાઈ ચોરુભાવાળા, પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાતર, ભૂપતસિંહ સિસોદિયા, ચેતનસિંહ સોલંકી ડ્રાઈવર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બામણિયા મંગલપુર ફાટકેથી મંડળા તરફ જવાના રસ્તે વોચમાં હોય ત્યારે સફેદ કલરની ઇનોવા 4 વ્હીલ કાર આવતી હોય નજરે પડતા જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રોકવાનો ઇશારો કરતા રોકવાને બદલે પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કરતા જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીછો કરતા 1.5 કિલોમીટર દૂર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કારે પલટી ખાઈ જતા 3-4 ગોથા મારી જતા ઊભી રહી હતી ત્યારે અંદર બેઠેલા ઈસમો ફંગોળાઈને બહાર ફેંકાઈ ગયા હતા। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોંચી હતી ત્યારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી। અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં 3 ઈસમો ઝડપાઈ ગયા હતા ત્યારે 2 ઈસમો નાસી છૂટ્યા હતા। કેશોદ સરકારી દવાખાને ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા। ઈસમોને વધુ પૂછપરછ કરતા દુદાભાઈ દેવરાજભાઈ કોડિયાતર રહેવાસી કપુરી ગામ તાલુકો ભાણવડ, નયન ટપુભાઈ વંશ રહેવાસી બિલેશ્વર ગામ તાલુકો રાણાવાવ અને બાલુભાઈ દાનાભાઈ કોડિયાતર રહેવાસી બિલેશ્વર ગામ તાલુકો રાણાવાવ જણાવ્યું હતું। નાસી ગયેલા ઈસમોની પૂછપરછ કરતા પરેશ દાનાભાઈ કોડિયાતર રહેવાસી ગડિયાવાલા નેસ તાલુકો રાણાવાવ અને કરશનભાઈ દાનાભાઈ કોડિયાતર રહેવાસી ગડિયાવાલા નેસ તાલુકો રાણાવાવ જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વેરવિખેર પડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો એકઠી કરી સફેદ કલરની ઇનોવા 4 વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર JJ11BR9873 કિંમત ₹10 લાખ, વિદેશી દારૂની બોટલો નંગ 975 કિંમત ₹2,14,860 અને મોબાઈલ નંગ 2 કિંમત ₹20,000 મળી કુલ ₹12,34,860નો મુદ્દામાલ કબજે કરી 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કોની પાસેથી લઈ કોને આપવા જતા હતા એ બાબતે કોઈ માહિતી જાણવા મળી નથી। જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કેશોદ પોલીસને ઊંઘતી રાખી સફળ રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।